ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે કેન્દ્રીય ટીમ। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટીમની કરી રચના। પૂરગ્રસ્ત રાજ્યોના અધિકારીઓ સાથે ગૃહ મંત્રાલય સંપર્કમાં। અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો। હરિહરાનંદ બાપુએ જાહેર કરી નોટિસ। આ તરફ ઋષિ ભારતી બાપુએ નોટિસને ગણાવી અપમાનજનક। વરસાદ રોકાતા જ ગુજરાત સરકાર એક્શનમાં। રાજ્યમાં મોટા પાયે મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાનું સમારકામ શરૂ। નવરાત્રી પહેલા કામ પૂર્ણ કરવા આદેશ। પૂર મુદ્દે શરૂ થઈ રાજનીતિ। પૂર પીડિતોને સમયસર અને પૂરતી સહાય ન ચૂકવાતી હોવાનો તેમજ ગેરકાયદે નિર્માણોને કારણે પૂર આવતા હોવાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ। શું 5000 રૂપિયાની સહાયમાં જેનું આખું ઘર ડૂબી ગયું છે એનું ભલું થાય ખરું? તેલંગાણા, આંધ્રપ્રદેશ અને અસમમાં મેઘો મહેરબાન। અસમના અનેક વિસ્તારોમાં જળબંબાકાર। મકાન, દુકાન પાણીમાં ગરકાવ। રેલ વ્યવહારને અસર।